श्री गणेशाय नमः। श्री गणपति गजानन महाराज की जय। कुबेर भंडारी महादेव की जय। आशापुरी मात की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। वाला वैष्णव, અત્યારે આપણે સૌ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ દ્વારા કહેવામાં આવેલી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ। હું કથાનું વાંચન કરીને આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું અને આપ સૌ ભાવિક ભક્તો વૈષ્ણવો એનું ખૂબ જ સરસ શ્રવણપાન કરી રહ્યા છો। અત્યારે આપણે સૌ દસમ સ્કંદનો કથાનો અધ્યાયનું વાંચન મનન ચિંતન કરી રહ્યા છીએ। આપને એક નમ્ર વિનંતી કરવાની કે આપણી કથા સરિતા ગુજરાતી એટલે કે આ યુટ્યુબ ચેનલ જેના માધ્યમથી આપ સાંભળો છો તે કથા સરિતા ગુજરાતી યુટ્યુબ ચેનલને આપ જરૂર સબસ્ક્રાઈબ કરો અને અન્ય કુટુંબીજનો દ્વારા સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। શ્રી રાધાજીનું નામ સ્મરણ કરીને કથાને આગળ વધારીશું। શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે। બોલો શ્રી ભાગવત ભગવાન की जय। बालकृष्ण लाल की जय। द्वारिकाधीश की जय। रणछोड़ राय की जय। श्रीनाथजी बाबा की जय। श्री राधे राधे। હવે આજની કથાની શરૂઆત થાય છે। પ્રભુનો ગૃહસ્થાશ્રમ। લક્ષ્મણજીને ત્યાં પ્રદ્યુમ્નલાલજીનું પ્રાગટ્ય થયું છે। પ્રદ્યુમ્નલાલજીએ સમ્રાસુર રાક્ષસનો વિનાશ કર્યો છે। ભગવાનનું બીજું લગ્ન સત્રાજીતની કન્યા સત્યભામાજી સાથે થયું છે। ત્રીજું લગ્ન ભગવાન શ્યમંતક મણિ શોધવા માટે ગયા ત્યારે જાંબવંતજીની કન્યા જાંબવંતીજી સાથે થયું છે। શ્રી યમુનાજીના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીજી સાથે ચોથું, મિત્રવંદાજી સાથે પાંચમું અને નાગ્નજીતી સાથે છઠ્ઠું લગ્ન થયું છે। સાતમું લગ્ન સત્યાજી સાથે અને આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું છે। આમ ભગવાન શ્રી કૃષ્ણની 8 મુખ્ય પટરાણીઓ છે। એક અધ્યાયમાં 16,000 કન્યાઓ સાથે લગ્ન થાય છે તેની કથા છે। આ 16,000 રાજ્ય કન્યાઓ વેદના અભિમાની દેવો છે। પ્રત્યેક વેદ મંત્રના અભિમાની એક દેવ હોય છે, ઋષિ હોય છે, છંદ હોય છે। દેવ, ઋષિ અને છંદનું જ્ઞાન હોય ને તો જ વેદ મંત્ર સફળ થાય છે। આજકાલ ગમે તે વેદ મંત્ર બોલવા લાગ્યા છે, એ સફળ કેવી રીતે થાય? એને પૂછો કે તું શું બોલે છે? એ મંત્રના ઋષિ કોણ? એનો છંદ કયો? એના દેવ કોણ? આ છંદ, ઋષિ અને દેવતા ત્રણનું બરાબર જ્ઞાન ન હોય ને તો વેદ મંત્ર ફરતો નથી, ઉલટું કોઈક વાર તો વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે। વેદના અભિમાની દેવો બ્રહ્મનું વર્ણન કરતા થાકી ગયા પણ બ્રહ્માનુભવ થયો નહીં અને તેથી વેદના અભિમાની દેવો બ્રહ્મ સંબંધ સિદ્ધ કરી પરમાત્માનો અનુભવ કરવા માટે રાજકન્યાઓના સ્વરૂપમાં પ્રગટ થયા છે। સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, વેદમાં ભક્તિકાંડના મંત્રો 16,000 છે। 16,000 વેદ મંત્રના અભિમાની દેવો પરમાત્મા સાથે એક થવા માટે, બ્રહ્માનુભવ કરવા માટે રાજકન્યાઓના સ્વરૂપે પ્રગટ થયા છે। આ રાજકન્યાઓને ભૌમાસુરે કેદમાં રાખી હતી। ભૌમાસુરની દાનત બગડેલી છે, તે રાજકન્યાઓને કેદમાં રાખે છે। ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા છે, ભૌમાસુરને મારે છે, રાજકન્યાઓને કારાગૃહમાંથી છોડાવે છે। પણ આ ભૌમાસુરના કારાગૃહમાં રહેલી રાજકન્યાઓ સાથે જગતનો કોઈ પણ પુરુષ લગ્ન કરવા તૈયાર થયો નહીં। આ 16,000 રાજકન્યાઓ હવે નિરાધાર થઈ છે, શ્રી કૃષ્ણને શરણે આવી છે। પ્રભુએ નિશ્ચય કર્યો છે કે આ રાજકન્યાઓ સાથે હું લગ્ન કરીશ। શ્રી કૃષ્ણ મહાયોગેશ્વર છે। એમણે 16,000 મંડપ પ્રગટ કર્યા, 16,000 રાજમહેલ પ્રગટ કર્યા, શ્રી કૃષ્ણના સ્વરૂપ 16,000 પ્રગટ કર્યા છે અને એક જ મુહૂર્તે 16,000 રાણીઓ સાથે વિધિપૂર્વક લગ્ન પરિપૂર્ણ કર્યું। શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના હવે સ્વામી થયા છે। એક વખત એવું થયું, શ્રી લક્ષ્મણજીને થોડું અભિમાન થયું, આટલી બધી રાણીઓ છે પણ મારા જેવી સુંદર કોઈ નથી, મારા વિના એમને જરાય ગમતું નથી, મારી પાછળ પાછળ ફરે છે, કંઈ કરવું હોય તો પહેલું મને જ પૂછે છે। પરમાત્મા સમજી ગયા છે
કે રુક્ષ્મણીજીને અભિમાન થયું છે. તે અભિમાન દૂર કરવા માટે પ્રભુએ લીલા કરી છે. રુક્ષ્મણીજીને કહ્યું છે કે દેવી, તમે અતિ સુંદર છો. મને તો એવું લાગે છે કે તમારી જેવી સુંદર સ્ત્રી આ જગતમાં કોઈ ઠેકાણે નહીં હોય, પણ તમારી ભૂલ થઈ છે. શું જોઈને મારી સાથે લગ્ન કર્યું છે એ જ મને ખબર પડતી નથી. તમારું અને મારું કજોડું થયું છે. તમે જ વિચાર કરો. તમે રાજમહેલમાં મોટા થયા છો, તમે રાજકન્યા છો. હું કંઈ રાજાનો દીકરો નથી. હું એક ગોવારનો દીકરો છું. વૃંદાવનમાં ગાયોની પાછળ ઉઘાડા પગે હું રખડતો હતો. તમે ગોરા છો, હું કંઈ ગોરો નથી. મોટા મોટા રાજાઓ તમારા માટે પાગલ થયા છે. રાજાઓ એવી ઈચ્છા રાખે છે કે રુક્ષ્મણીજી એકવાર અમારા સામું જુએ, અમને નજર આપે. રાજાઓ તમારી સાથે બહુ પ્રેમ કરે છે, પણ આ બધા રાજાઓ મારી નિંદા કરે છે, મારી સાથે વેર રાખે છે. તમે જાણો છો કે મારી જન્મભૂમિ મથુરા છે અને તે છોડીને હું આ ખારા સમુદ્રમાં દ્વારકામાં આવીને રહ્યો છું. રાજાઓની મને બહુ બીક લાગે છે. રુક્ષ્મણીજીનું અભિમાન દૂર કરવા માટે પ્રભુએ કહ્યું છે કે તમારા સૌંદર્યની કદર મારા ઘરમાં નહીં થાય. તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે જાઓ. અહીંથી તમે કોઈ રાજાની રાણી બનો ને તો સુખી થશો. મારા ઘરમાં તને સુખ પ્રાપ્ત થશે નહીં. મને કોઈ સ્ત્રીની જરાય જરૂર નથી. જ્યારે આવું કહ્યું ને ત્યારે તો રુક્ષ્મણીજી બહુ ગભરાયા છે. મારો ત્યાગ કરશે કે શું? તેમને પસીનો છૂટ્યો છે, હાથમાંથી પંખો પડી ગયો. રુક્ષ્મણીજી મૂર્છામાં પડવાની તૈયારીમાં હતા. પ્રભુએ જોયું કે દવાની અસર તો બહુ થઈ ગઈ છે. મૂર્છામાં પડવાની તૈયારીમાં છે તે રુક્ષ્મણીજીને ઉઠાવીને ભગવાન પલંગમાં સુવાડે છે. પસીનો છૂટ્યો છે તે રૂમાલથી લૂછે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે, પણ શ્રી કૃષ્ણને અભિમાન નથી. હવે તો પ્રભુએ હાથમાં પંખો લીધો અને રુક્ષ્મણીજીની સેવા કરવા લાગ્યા. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે વૈષ્ણવ કરતા હોય તેમને ખબર છે કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનના બે નામ છે, ભયકૃત અને ભીતિનાશન. આ માનવ ભાન બોલે છે ને ત્યારે ભગવાન તેને ભય બતાવે છે. આપણે જેવું સાધારણ માનવ ભય લાગે તો પાપ છોડે છે, ભય લાગે તો ભક્તિ કરે છે. ભય વિના માનવ ભગવાનની ભક્તિ કરતો નથી. ભય વિના પાપ છૂટતું નથી. અને તેથી તો પુરાણોમાં નરકની કથા આવે છે કે આવું પાપ કરે તે અમુક નરકમાં જાય છે, ત્યાં એને બહુ સજા થાય છે. નરકોનું વર્ણન એટલા માટે કર્યું છે કે એ વર્ણન સાંભળીને ભયને લીધે પણ માનવ પાપ છોડે. હવે રુક્ષ્મણીજીના ધ્યાનમાં આવ્યું છે કે ભગવાનને માટે હું લાયક નથી. રુક્ષ્મણીજીને અભિમાન થયું હતું ત્યારે પ્રભુએ કહ્યું કે તારે માટે હું લાયક નથી. અભિમાન ઉતર્યા પછી રુક્ષ્મણીજી સમજી ગયા કે ભગવાનને માટે હું ક્યાં લાયક છું. મૂર્ખાઓ બધા મારી પાછળ પડે છે અને જ્ઞાની પુરુષો એમના માટે પાગલ થાય છે. જ્ઞાની પુરુષો લક્ષ્મીની પાછળ પડતા નથી, લક્ષ્મીપતિની પાછળ પડે છે. અને મૂર્ખાઓ લક્ષ્મીની પાછળ પડે છે. તમારું મારું કજોડ થયું છે એ વાત પણ સાચી છે. તમારા માટે હું લાયક નથી. હું લાયક નથી, છતાં આપે કૃપા કરીને આ દાસીને તમારા ઘરમાં રાખી છે, એ તમારો ઉપકાર છે. આજથી હું તમારી રાણી નહીં પણ તમારા ઘરની સાવરણી છું. મારો ત્યાગ ન કરો. આપે જે કહ્યું તે બધું જ બરાબર છે. આ છેલ્લું જે બોલ્યા કે કોઈ રાજા સાથે લગ્ન કરો તે મને ગમ્યું નથી. ત્યારબાદ એક અધ્યાયમાં વંશની થોડી કથા કહી છે. રુક્ષ્મણીજીને ત્યાં પ્રદ્યુમ્નલાલનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્નલાલજીના પુત્ર અનિરુદ્ધજી થયા છે. અનિરુદ્ધજીનું લગ્ન બાણાસુરની કન્યા ઉષા સાથે થયું હતું અને ત્યારે ભયંકર યુદ્ધ થયેલું. બાણાસુર શંકર ભગવાનનો અનન્ય ભક્ત હતો. તે શિવજી મહારાજ પણ પધાર્યા છે. ભગવાન શંકરની જે ભક્તિ કરે છે ને તે શ્રી કૃષ્ણ ભગવાનને પણ બહુ વહાલો છે. શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ શંકર દાદાને બહુ વહાલા લાગે છે. શિવ અને વિષ્ણુમાં તો પરિપૂર્ણ પ્રેમ છે. બાણાસુર શિવ ભક્ત હતો ને તેથી શ્રી કૃષ્ણ તેને મારતા નથી. બાણાસુરને 1000 હાથ હતા. તે 1000 હાથમાંથી 996 હાથ કાપી નાખ્યા છે. બાણાસુરને પ્રભુએ પોતાના જો ચતુર્ભુજ બનાવ્યો છે અને પરમ આશ્ચર્ય થયું છે. તે પછી નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો છે. તે કથા આવી છે. નૃગ રાજાને કાચિંડાનો અવતાર મળ્યો છે. પ્રભુએ તેનો ઉદ્ધાર કર્યો છે. બધું જાણે છે છતાં પૂછે છે કે તમે કોણ છો? નૃગે કહ્યું કે ઈક્ષ્વાકુના વંશમાં મારો જન્મ થયેલો છે. મારું નામ નૃગ છે. મારી ભૂલ થઈ હતી. બ્રાહ્મણનું ધન અજાણતા મેં ઘરમાં રાખ્યું અને તેથી મને આ કાચિંડાનો અવતાર મળ્યો છે. હવે ભાગવતમાં લખ્યું છે કે દેવનું ધન, સમાજનું ધન અને બ્રાહ્મણનું ધન ઝેર કરતાં પણ ભયંકર છે.
એનો બહુ વિવેકથી સદુપયોગ કરો. આજે આપના દર્શન કરીને હું કૃતાર્થ થયો છું. નૃગ રાજાને સદગતિ આપી તે કથા વર્ણન કરી છે. એકવાર દાઉજી મહારાજ વ્રજમાં પધારેલા. તે નાગકન્યાઓ સાથે રાસ રમે છે તે કથાનું વર્ણન કર્યું છે. વિવિધ રાક્ષસ બધાને ત્રાસ આપતો હતો, એનો ઉદ્ધાર કર્યો તે કથા કરી છે. રામજી વ્રજમાં પધારેલા તે સમયે કરુષ દેશના રાજા પૌંડક દ્વારકામાં યુદ્ધ કરવા આવ્યા. ભગવાને પૌંડક રાજાને તેના મિત્ર કાશીરાજને સદગતિ આપી છે. દુર્યોધનની કન્યા લક્ષ્મણ સાથે સાંબનું લગ્ન થયું તે પ્રસંગ વર્ણન કર્યો. એક અધ્યાયમાં નારદ પરિહાસની કથા આવી છે. હવે આ કથા સરસ રીતે સાંભળીએ. એકવાર નારદજીના મનમાં એવો ભાવ જાગ્યો કે 2-4 સ્ત્રીઓના પતિની દુર્દશા થાય છે. એકને રાજી કરવા જાય તો બીજી નારાજ થાય છે. આ 16,000 રાણીઓના પતિ થયા છે, તે 16,000ને કેવી રીતે રાજી રાખતા હશે? ક્યારે વાતો કરતા હશે? નારદજીને એવી ઈચ્છા થઈ કે દ્વારકામાં જઈને હું કલહ જગાડીશ. જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ ન હોય ને તે રાણીને સમજાવીશ. તારો કોણ ભાવ પૂછે છે? તારો ઉપર એમનો જરાય પ્રેમ નથી. એ તો રૂક્ષ્મણી અને સત્યભામાની પાછળ પાછળ ફરે છે. એને રીસ આવશે અને એ રીસા પછી ભગવાન તેને કેવી રીતે મનાવે છે ને તે મારે જોવું છે. આજે નારદજીનું મન બગડ્યું છે. ભગવાનને ઘેર કલહ જગાડવો છે. રૂક્ષ્મણીજીના મહેલમાં આવ્યા છે. ભગવાને ઊભા થઈને સ્વાગત કર્યું છે. પધારો પધારો. આપના જેવા સંત આવે ત્યારે જ અમારો ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. આપે બહુ કૃપા કરી. આપના મને દર્શન થયા. કેમ આવ્યા છો? નારદજીએ કહ્યું, કંઈ નહીં, હું તમારું દર્શન કરવા માટે જ આવ્યો હતો. ભગવાન તો અંતર્યામી છે. તે જાણતા હતા કે આજે આ નારદ દર્શન કરવા નહીં પણ મારા ઘરમાં સળગાવવા માટે આવ્યો છે, કલહ જગાવવા માટે આવ્યો છે. અને ભગવાને મનમાં કહ્યું કે તું દર્શન કરવા આવ્યો છું? હા, હું ભગવાને પૂછ્યું કે તું દર્શન કરવા આવ્યો છું? નારદજી કે હા, હું દર્શન કરવા આવ્યો છું. તો કર મારા દર્શન. પ્રત્યેક રાજમહેલમાં તને દર્શન આપું છું. નારદજી ત્યાંથી ઉઠ્યા. સત્યભામાજીના મહેલમાં ગયા. ત્યાં પણ શ્રી કૃષ્ણ બિરાજતા હતા, પણ શૃંગાર જુદો હતો. રૂક્ષ્મણીજીના મહેલમાં શ્રી કૃષ્ણ અને સત્યભામાજીના મહેલમાં શ્રી કૃષ્ણ બે જુદા જ લાગતા હતા. શ્રી કૃષ્ણ ઊભા થઈને હાથ જોડ્યા અને બોલ્યા, પધારો પધારો, બહુ દિવસ પછી તમે આવ્યા. નારદજી વિચારો પડ્યા કે રૂક્ષ્મણીને ઘેર મારી પૂજા કરી તે અને આ કંઈ જુદા છે કે શું? મને કહે છે કે બહુ દિવસ પછી આવ્યા છો. હજુ હમણાં તો રૂક્ષ્મણીને ઘેર મારી પૂજા કરી છે. નારદજીને પરમ આશ્ચર્ય થયું છે. ત્યાંથી જામવતીજીના મહેલમાં ગયા. ત્યાં પણ શ્રી કૃષ્ણ બિરાજતા હતા. નારદજીએ વિચાર કર્યો, હવે બહારથી તપાસ કરાવીશ. અંદર હોય ત્યાં મારે જવું જ નથી. એ જે રાજમહેલમાં ન હોય ને ત્યાં મારું કામ થશે. એ જે રાજમહેલમાં હોય ને ત્યાં મારું કંઈ નહીં ચાલે. નારદજી બહારથી તપાસ કરાવે છે કે અંદર છે? જવાબ મળે છે કે હા, બિરાજેલા છે. નારદજી પૂછે છે શું કરે છે? કહેવામાં આવ્યું સ્નાન કરવા બેઠા છે. એક રાજમહેલમાં નારદજી પૂછે છે કે અંદર છે? તો કહે બિરાજેલા છે. શું કરે છે? તો કહે છે કે સંધ્યા કરવા બેઠા છે. એક રાજમહેલમાં જવાબ મળ્યો અગ્નિમાં હોમ કરવા બેઠા છે. એક રાજમહેલમાં ખબર મળ્યા અંદર ગરીબોને દાન આપે છે. એક રાજમહેલમાં ગયા, પૂછે છે કે અંદર શું કરે છે? કહે નાના નાના બાળકોને ગોદમાં લઈને રમાડવા બેઠા છે. એક રાજમહેલમાં નારદજીને જાણવા મળ્યું કે કોઈ મહારાજ આવ્યા છે તે ભગવાન કથા સાંભળવા બેઠા છે. નારદજી આગળ ગયા છે. પૂછે છે કે અંદર છે કે હા, બિરાજેલા છે. શું કરે છે? દરવાજો બંધ છે. રાણી સાથે એકાંતમાં કંઈક બોલતા હશે, વાતો કરતા હશે. ભગવાને ગૃહસ્થનો ધર્મ સમજાવ્યો છે. 16,000 રાજમહેલમાં નારદજી ફર્યા છે. પ્રત્યેક રાજમહેલમાં શ્રી કૃષ્ણ બિરાજતા હતા. ચાલતા ચાલતા નારદજી તો થાકી ગયા છે. પછી વિચાર કર્યો કે અંદર જાઉં તો થોડો આરામ મળશે. નારદજી અંદર ગયા. જ્યાં અંદર પ્રવેશ કર્યો કે ભગવાન બિરાજતા હતા તે ઊભા થયા. પધારો પધારો, સ્વાગતમ સ્વાગતમ, બહુ દિવસ પછી તમે આવ્યા. નારદજીએ કહ્યું કે હમણાં જ આવ્યો છું. ભગવાન બધું જાણતા હતા કે 6-7 કલાકથી રખડે છે, બહારથી તપાસ કરાવે છે. મને કહે છે કે હમણાં જ આવ્યો છું, હું તને ઓળખું છું. નારદજીની પૂજા કરી અને પછી ઘરના નોકરોને અને તમામ દાસીઓને આજ્ઞા કરી કે આ બાપજી સાથે મારે ખાનગીમાં થોડી વાતો કરવી છે, તમે બધા બહાર જાઓ. નોકરો અને દાસીઓને બધાને બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કર્યો અને નારદજીનો કાન પકડ્યો અને કહ્યું, અલ્યા એ નારદ. નારદજી શરમાયા કે મને બાપજી કહેતા હતા અને હવે તો અલ્યા કહીને બોલાવે છે. અલ્યા, તું આવે એટલે હું ઉઠીને ઊભો થાઉં, તને માન આપું, એ તો જગતને શિક્ષણ આપું છું. તમારે આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ માણસ આવે તો ગાદી તકીએ બેસી રહેશો નહીં, ઊભા થાઓ.
ભલે થોડું આપો પણ માનથી આપો. ભગવાને નારદજીને કહ્યું, તું જાણે છે તારો ને મારો ખાનગી સંબંધ છે. તું કોનો દીકરો છે? નારદજીએ કહ્યું, બ્રહ્માજીનો. શ્રી કૃષ્ણે કહ્યું, હું તારા બાપનો બાપ છું. મારો વૈભવ જોઈને તારે રાજી થવું જોઈએ કે આવું કરવાનું. નારદજી હરિનું સ્મરણ કરતાં કરતાં ત્યાંથી સીધાવ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. હવે આવે છે શિશુપાલ વધની કથા. એક દિવસ શ્રી કૃષ્ણને ખબર મળ્યા કે જરાસંઘે કેદ પકડાયેલા રાજાઓનું બલિદાન કરવાનો છે. એ અભાગી રાજાઓએ શ્રી કૃષ્ણને સહાય યાચી. તેવામાં મહર્ષિ નારદજી ત્યાં પધાર્યા. તેમણે કહ્યું, ધર્મરાજાને રાજસૂર્ય યજ્ઞ કરવો છે, તે આપ હસ્તિનાપુર પધારો. શ્રી કૃષ્ણ બધું જાણે છે, છતાં ઉદ્ધવને પૂછે છે કે શું કરવું, ક્યાં જવું. ઉદ્ધવજી કહે છે કે આપ બધું જાણો છો, છતાં મારું બહુમાન કરવા પૂછો છો, તો કહું છું કે આપ હસ્તિનાપુર પધારો. રાજસૂર્ય યજ્ઞ કરવા માટે દિગ્વિજય કરવો પડે. દિગ્વિજયમાં જરાસંઘને પણ જીતવો પડશે. આમ ત્યાં જવાથી બંને કામ સિદ્ધ થશે. ભગવાન હસ્તિનાપુરમાં પધાર્યા. રાજસૂર્ય યજ્ઞમાં પાંડવોએ દિગ્વિજય કર્યો. જરાસંઘને યુક્તિથી માર્યો છે અને બંને કામ પરિપૂર્ણ થયા છે. રાજસૂર્ય યજ્ઞમાં અનેક ઋષિઓ ભેગા થયા છે. યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી તે પ્રશ્ન આવ્યો. સૌએ કહ્યું, પહેલી પૂજા શ્રી કૃષ્ણની થાય. પરંતુ શિશુપાલે ઉઠીને શ્રી કૃષ્ણને ગારો આપવા માંડી. શ્રી કૃષ્ણ શાંતિથી તે સાંભળી રહ્યા, પણ ઉદ્ધવથી તે સહન થયું નહીં. ઉદ્ધવજીએ જવાબ આપ્યો, શ્રી કૃષ્ણની હાર નથી, શ્રી કૃષ્ણની જીત છે. આજે શિશુપાલ ક્રોધમાં ગમે તેવું બોલે છે. શિશુપાલ ક્રોધને આધીન થયો છે. ક્રોધે શિશુપાલને હરાવ્યો છે અને શ્રી કૃષ્ણે ક્રોધને હરાવ્યો છે. ક્રોધે શિશુપાલને હરાવ્યો છે અને શ્રી કૃષ્ણે ક્રોધને હરાવ્યો છે. આવી નિંદા સાંભળે છે, પણ શ્રી કૃષ્ણને જરાય ક્રોધ આવતો નથી. સભામાં નિંદા થઈ, પણ એમને જરાય ક્રોધ આવ્યો નથી. તેઓ તો પરમ શાંતિથી સાંભળે છે. શ્રી કૃષ્ણને માફ કરજો, રાધે રાધે. પરમાત્મા શાંતિથી સાંભળે છે. આ શ્રી કૃષ્ણનો ક્રોધ વિજય છે. રાસલીલામાં કામ વિજય છે અને શિશુપાલ વધમાં ક્રોધ વિજય છે. શ્રી કૃષ્ણને ક્રોધ આવતો જ નથી. શ્રી કૃષ્ણને ક્રોધ આવે તો જગતમાં કોઈ બાકી રહે નહીં. શ્રી કૃષ્ણ અતિ શાંત છે. સભામાં પૂજા થઈ ત્યારે જે શાંતિ હતી ને, એ જ શાંતિ સભામાં શિશુપાલ ગાળ આપે છે ને ત્યારે પણ છે. શ્રી કૃષ્ણની મુદ્રા બિલકુલ શાંત છે, પ્રસન્ન છે. ભગવાન બોલતા નથી એનું એક જ કારણ છે કે આ મૂર્ખ છે, બકે છે. ગામ સિંહસ્ય સિંહ. આ શિશુપાલ ગામસિંહ છે. ગામસિંહ એટલે કૂતરો. કૂતરું જે હોય ગામમાં એને ગામસિંહ કહેવાય. આ શિશુપાલ ગામસિંહ છે. કૂતરો ભસે છે, ભૂંકે છે. એનો જવાબ કોણ આપે? શ્રી કૃષ્ણ નરસિંહ છે અને તે શ્રી કૃષ્ણ નરસિંહ છે અને તેથી તે બોલતા નથી. અને જ્યારે મર્યાદા પૂરી થઈ, 100 ગારો પૂરી થઈ, પછી તો શ્રી કૃષ્ણે પ્રેમથી શિશુપાલને માર્યો છે. શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનને ક્રોધ આવતો જ નથી. શિશુપાલને માર્યો એ પ્રેમથી માર્યો છે. સુદર્શન ચક્રથી તેનું માથું કાપ્યું છે. શિશુપાલને સદગતિ પ્રાપ્ત થઈ છે. સુતજી સાવધાન કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરમાં રાજસૂર્ય યજ્ઞમાં પધારેલા તે સમયે દ્વારકામાં સલ્વરાજ યુદ્ધ કરવા માટે ગયા છે. પ્રદ્યુમન લાલજી સાથે ભયંકર યુદ્ધ થયું છે. ભગવાનને ખબર પડી છે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં પધાર્યા છે. સલ્વ, દંતવક્રત, વિદુરથ અનેક રાજાઓનો વિનાશ કર્યો છે. આ બાજુ દુર્યોધને કપટ કર્યું. પાંડવોને જુગારનું આમંત્રણ આપ્યું. દુર્યોધન અધર્મથી રમ્યો. પાંડવોની હાર થઈ. પાંડવો વનમાં ગયા. રાજમહેલમાં રહેતા હતા. બધું ગયું અને વનમાં રહેવા લાગ્યા. વનવાસમાં પણ પાંડવો મનને શાંત રાખીને ભક્તિ કરતા હતા. મારા પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું છે. વનવાસ પરિપૂર્ણ કર્યા પછી પાંડવોએ રાજ્યની માંગણી કરી. દુર્યોધને ના પાડી. ભગવાન વિષ્ટિ કરવા માટે પધાર્યા, પણ સફળતા મળી નહીં. કૌરવ પાંડવનું યુદ્ધ નક્કી થયું અને તે સમયે બલરામજીએ વિચાર કર્યો, ઘરમાં રહું તો મારે કોઈનો પણ પક્ષ લેવો જ પડશે. મારે આ યુદ્ધમાં કોઈનો પક્ષ લેવો નથી. તે બલરામજી દ્વારકા છોડીને યાત્રા કરવા નીકળ્યા. 4 ધામ સપ્તપુરીની બલરામજીએ યાત્રા કરી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચેવ સપ્તપુત્રોત્તમાક્ષદા. સપ્તપુરીમાં 3.5 શિવજીની અને 3.5 વિષ્ણુ ભગવાનની છે. અયોધ્યા, મથુરા અને દ્વારાવતી એટલે કે દ્વારકા, આ 3ના માલિક વિષ્ણુ ભગવાન છે. કાશી, અવંતિકા એટલે કે ઉજ્જૈની અને માયાપુરીનો અર્થ છે હરદ્વાર. આ 3ના માલિક શિવજી મહારાજ છે. 7મી પુરી કાંચી છે.
કાંચીના બે ભેદ છે, એક શિવ કાંચી અને બીજી વિષ્ણુ કાંચી. વિષ્ણુ કાંચીમાં વરદરાજ મહાવિષ્ણુ છે અને શિવ કાંચીમાં આમ્રનાથ મહાદેવ છે. 3.5 મળીને 7 થાય છે. આ સપ્તપુરીમાં દ્વારકાનો મહિમા બહુ વર્ણન કર્યો છે. દ્વારકા સપ્તપુરીમાં આવે છે અને પશ્ચિમ દિશાનું ભગવાનનું ધામ પણ દ્વારકા છે. 4 ધામમાં દ્વારકા આવે છે. અયોધ્યા, કાશી સપ્તપુરીમાં છે, પણ પ્રભુના ધામ ન કહેવાય. દ્વારકા સપ્તપુરીમાં પણ છે અને 4 ધામમાં પણ છે. દ્વારકાનાથ પધાર્યા તેથી ગુજરાતનો મહિમા બહુ વધી ગયો છે. દેશના એક માલિકદેવ માન્યા છે. મહારાષ્ટ્રના માલિકદેવ પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજી છે. મહારાષ્ટ્રના ઘણા લોકો વર્ષમાં એકાદ વાર વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાય છે. કર્ણાટક, આંધ્રપ્રદેશના માલિકદેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ છે. ગોવિંદા ગોવિંદા. અને ગુજરાત સૌરાષ્ટ્રના માલિકદેવ દ્વારકાનાથ છે. દ્વારકામાં અખંડ બિરાજે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ભગવાન દ્વારકા છોડીને ડાકોરમાં આવે છે, પરંતુ એવું નથી. વ્યાસજીને એ માન્ય નથી. વ્યાસજીએ ભાગવતમાં દ્વારકાનો મહિમા બહુ વર્ણન કર્યો છે અને કહ્યું છે કે ભગવાન દ્વારકા છોડતા જ નથી. દ્વારકાનાથ દ્વારકામાં અખંડ બિરાજે છે. વૃંદાવનમાં ભગવાનનો અખંડ નિવાસ છે. વૃંદાવનમાં રાસલીલા થાય છે, નિત્ય રાસલીલા થાય છે. વૃંદાવનમાં જેમ ભગવાનનો અખંડ નિવાસ છે, તેમ દ્વારકામાં દ્વારકાનાથ અખંડ બિરાજે છે. બોડાણાને એક સ્વરૂપ આપ્યું છે, પણ પ્રભુએ દ્વારકા છોડી નથી. દ્વારકા અતિ સાત્વિક અને દિવ્ય ભૂમિ છે. દ્વારકામાં સમુદ્ર નારાયણ બિરાજેલા છે. સમુદ્રનો અને ગોમતીનો સંગમ છે. સમુદ્રમાં સર્વ તીર્થો છે, સાગરે સર્વ તીર્થાણી. સપ્તપુરીમાં દ્વારકાનો મહિમા વિશેષ બતાવ્યો છે. દાઉજી મહારાજની જાત્રાનું વર્ણન કર્યું છે. નેમિષારણ્યમાં પધાર્યા છે, ઋષિઓ સાથે સત્સંગ કર્યો છે, બિલ્વ રાક્ષસને માર્યો છે અને બલરામજીની લીલા પણ અનંત છે. હવે જન્મો જન્મ શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી થાય એવું કોણ કહે છે? શ્રી સુદામાદેવ કહે છે. રાજાએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ કૃપા કરો, શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરતાં હજુ મને તૃપ્તિ થતી નથી. મારા ભગવાનની કથા વિસ્તારપૂર્વક મને સંભળાવો. મને કૃષ્ણ લીલા સાંભળવાની બહુ ઈચ્છા છે. કૃષ્ણ કથા પરનો મહારાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ રાજી થયા છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું છે. મહારાજ શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે. શ્રી કૃષ્ણ અતિશય પ્રેમાળ છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના બાલ મિત્ર સુદામદેવની કથા કહે છે. સુદામદેવ ગરીબ છે, પણ મહાજ્ઞાની સુદામદેવે એવો નિશ્ચય કર્યો હતો કે મારે જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં જ કરવો છે. સુદામદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ થઈ નથી. સુદામદેવે અયાચિત વ્રત લીધું છે. અયાચિત વ્રતમાં એવો નિયમ હોય છે કે કોઈને કહેવાનું નહીં કે મારું અયાચિત વ્રત છે. કોઈને ઘેર પણ જવાનું નહીં. ઘેર કોઈ આવે અને આપે ને તો જ લેવાનું. પણ અયાચિત વ્રતનો એવો પણ બીજો નિયમ હોય છે કે જે દિવસે જે કંઈ આવે ને તે સૂર્ય અસ્તમાં જતાં પહેલાં વાપરી નાખવાનું. આવતીકાલને માટે એક દાણો પણ રાખવાનો નહીં. સુદામદેવ તેથી જ ગરીબ રહ્યા છે. આખો દિવસ ઘરમાં ધ્યાન કરે છે. લોકો જેને પોરબંદર કહે છે ને એ સુદામાપુરી છે. સુદામદેવ ત્યાં બિરાજતા હતા. સુદામદેવના પત્નીનું નામ સુશીલા છે. એ મહાન પતિવ્રતા છે. પતિને પોતાના પરમાત્મા માને છે. પરમાત્માની કઈ લીલા છે. તે એક બાળકનો તેમના ઘરે જન્મ થયો. તે બાળક માને ત્રાસ આપવા લાગ્યો. ભૂખ લાગી છે, બહુ ઠંડી લાગે છે, કપડાં નથી, ખાવાનું આપો. સુદામદેવ નાનકડી ઝૂંપડીમાં રહે છે. એક બાજુ ખૂણામાં બેઠા છે, ધ્યાન કરે છે અને એક બાજુમાં છોકરો બહુ રડે છે. મહારાજનું મન છતાં પણ શાંત છે. નાનું બાળક માને ત્રાસ આપે છે. એક દિવસ સુશીલા બહુ વ્યાકુળ થઈ. તેણે વિચાર કર્યો, હું મારા પતિદેવને યુક્તિથી સમજાવીશ. સુશીલાએ પતિદેવને વંદન કરીને કહ્યું કે તમે કથામાં એકવાર કહેલું કે શ્રી કૃષ્ણ અને મિત્રો અતિશય પ્રિય લાગે છે. સુદામદેવે કહ્યું, હા દેવી, મારો કનૈયો મિત્રો સાથે પ્રેમ કરે છે. મિત્રોને માટે તો તે માખણચોર કહેવાયો છે. એને મિત્રો બહુ વાલા લાગે છે. સુશીલાએ હાથ જોડ્યા અને કહ્યું, મેં એવું સાંભળ્યું છે કે તમે પણ દ્વારકાનાથના મિત્ર છો. તે વાત સાચી છે? સુદામદેવે માથું હલાવ્યું. ખરું છે, અમે એક જ ગુરુકુલમાં ભણતા હતા. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. સુશીલાએ પ્રેમથી સમજાવીને કહ્યું કે તમે જો મિત્ર છો તો મિત્રના દર્શન કરવાની તમને ઈચ્છા થતી નથી? તમે તમારા મિત્રને મળવા તો જાઓ. સુદામાદેવે કહ્યું, દેવી, હું મારા મિત્રને મળું છું. મનથી એના દર્શન કરું છું, એના નામનો જપ કરું છું.
એની સ્તુતિ કરું છું. સુશીલાએ કહ્યું, તમે મનથી દર્શન કરતા હશો, પણ પ્રત્યક્ષ દર્શન કરવા કેમ જતા નથી? સુદામદેવ, કેમ જતા નથી? એકવાર પ્રત્યક્ષ દર્શન કરવા તો જાઓ. સુદામદેવે કહ્યું, દેવી, હું પ્રત્યક્ષ દર્શન કરવા તો ત્યાં જતો નથી. એનું એક કારણ છે. હું કૃષ્ણનો મિત્ર છું, પણ હું દરિદ્ર નારાયણ છું, અને મારા મિત્ર શ્રી કૃષ્ણ એ લક્ષ્મીપતિ નારાયણ છે. દરિદ્ર નારાયણ લક્ષ્મીપતિ નારાયણને મળવા જાય તો કદાચ કોઈને એવી શંકા થાય કે કંઈક માગવા માટે આવ્યો હશે. મારો નિયમ છે, માગવું અને મરવું સરખું છે. ગમે તે થાય, પણ હું નહીં માગું. પ્રભુના દ્વારે પણ હું માગવા તો નહીં જ જાઉં. ભગવાને જે કંઈ આપવું હશે ને તે ઘેર આવીને આપશે. સુશીલા પતિદેવને પ્રેમથી સમજાવવા લાગી, હું એવું કહેતી નથી કે ત્યાં જઈને તમે કંઈક માગો. તમે જ કથામાં મને કહ્યું છે કે દ્વારકાનાથની આંખો સદાને માટે પ્રેમ ભીની જ હોય છે. એ બધાને બહુ પ્રેમથી જુએ છે. એ તમને જોશે કે બધું સમજી જશે. પછી માગવાની શું જરૂર છે? પ્રભુની સન્મુખ જવાની જરૂર છે. એ તમને માન આપશે. તમે એકવાર દ્વારકા જાઓ. સુદામદેવ બોલ્યા કે મારો નિયમ છે કે હું પ્રભુના દ્વારે પણ નહીં જાઉં. સુશીલાએ પતિદેવને પ્રેમથી કહ્યું, કોઈ માનવની આંગણે ન જવાનો તમારો નિયમ છે ને, પણ શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે. પ્રભુના દ્વારે તો જવું જ જોઈએ. હું પ્રભુના દ્વારે પણ નહીં જાઉં, એ અભિમાન કહેવાય. મનમાં આવું અભિમાન રાખશો નહીં. પત્નીએ પતિદેવ સાથે સત્સંગ કરીને બહુ યુક્તિથી સુદામદેવના મનમાં જે અભિમાન હતું ને તે દૂર કર્યું છે. સુદામદેવે પત્નીને કહ્યું, હું દ્વારકા જાઉં, પણ ઘણા દિવસો પછી અમે મળીએ છીએ, તે મિત્રને કંઈક ભેટ તો આપવી જોઈએ ને. આપણા ઘરમાં તો કંઈ નથી. સુશીલાએ કહ્યું કે હું તમને ભેટ આપીશ. કોઈ દિવસે માગવા ગઈ નથી. આજે સુશીલા પડોશમાં માગવા ગઈ. પોતાના માટે માગ્યું નથી, ભગવાનને માટે માગી લાવી. પૌવા લઈ આવી છે. આજે એક દાણો ઘરમાં રાખતી નથી. એક દાણો પણ બાળકને ખવડાવતી નથી. સુશીલાએ નિશ્ચય કર્યો, હું પરમાત્માને માટે માગવા ગઈ. આ દાણો રાખવાનો મને અધિકાર નથી. બાંધવાનો એક કકડો પણ ઘરમાં નથી. 2-3 ચીંથરા ભેગા કર્યા અને પૌવાની પોટલી તૈયાર કરી છે. સુદામદેવને તે આપી. તે જાણતી હતી કે મેં સાંભળ્યું છે કે સોનાની દ્વારકા છે. રાણીઓનો વૈભવ, રાણીઓનો શૃંગાર જોઈને મારા પતિદેવ જરૂર ગભરાશે. એ કોઈને ઘેર ગયા નથી. એ બહુ શરમાશે. આ પૌવા આપવાની તેમને હિંમત થશે નહીં. મને એવું લાગે છે કે આ પોટલી પાછી લઈ આવશે. સુશીલાએ પતિદેવને કહ્યું, આ ભેટ દ્વારકાનાથને અર્પણ કરતાં તમને સંકોચ થાય તો મારું નામ લેજો. દ્વારકાનાથને કહેજો કે તમારા ભાભીએ તમને આ ભેટ આપી છે. સુશીલાએ વિચાર કર્યો કે હું દ્વારકાનાથની ભાભી છું. હું દ્વારકાનાથના એક મિત્રની પત્ની છું. મારા પતિદેવને તો કંઈ જોતું નથી. ભગવાન બાળકને માટે થોડુંક આપે તો સારું છે. આ પૌવા જોશે કે બધું સમજી જશે. એ અતિ ઉદાર છે. સુદામદેવ દ્વારકા જવા તૈયાર થયા છે. ફાટેલી પોતળી પહેરી છે. બગલમાં પોટલી દબાવી છે. ફાટેલી પોતળી પહેરી હતી, બગલમાં પોટલી દબાવી છે, હાથમાં લાકડી હતી, બીજું કંઈ નથી. સુશીલા પ્રેમથી પતિદેવના દર્શન કરે છે. સુદામદેવના શરીરમાં હાડકાં દેખાય છે. શરીર બહુ દુર્બળ છે. પતિદેવના જતા જોઈને તેનું હૃદય પીગળ્યું છે. એની આંખમાં આંસુ આવ્યા છે. આજે મેં મારા પતિદેવને ત્રાસ આપ્યો. એમનું શરીર બહુ દુર્બળ થયું છે. એમને દ્વારકા જવાની ઈચ્છા નહોતી. એ તો હું સ્વાર્થી છું, હું પાછળ પડી. સુદામદેવ દ્વારકા જવા નીકળ્યા છે. દ્વારકાનાથનું સ્મરણ કરતાં કરતાં ચાલતા હતા. સુદામદેવે વિચાર કર્યો, ઘણા વર્ષો થયા. અમે ગુરુકુળમાં સાથે રહેતા હતા. હું પત્નીના કહેવાથી જાઉં છું. ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને. મને એવું કહેશે કે હું તને ઓળખતો નથી. તો હવે મોટા થયા. ના ના, પણ એવું નહીં કરે. મારો કનૈયો બહુ પ્રેમાળ છે. એ કેવો પ્રેમ કરતો હશે. રાધે રાધે, ફરી વાંચું છું. મારો કનૈયો બહુ પ્રેમાળ છે. એ કેવો પ્રેમ કરતો હતો. મને કહ્યું છે કે તું મારા ઘરે આવજે, પણ હવે એને ઘણા વર્ષો થયા. સુદામદેવ વિચાર કરતાં કરતાં જવા લાગ્યા છે. આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે એક સાચો બ્રાહ્મણ મને મળવા આવે છે. આટલું બધું ભણ્યો પણ એણે વિદ્યાનો ઉપયોગ કોઈ દિવસ પૈસા માટે કર્યો નથી. કેટલું દુઃખ સહન કરે છે. એણે અયાચિત વ્રત લીધું છે. આખો દિવસ એ ધ્યાન કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે. આવો તપસ્વી બ્રાહ્મણ કોઈને ઘેર જાય નહીં અને આજે મારે ઘેર આવે છે. એને માટે મારે કંઈક વાહન તો મોકલવું જ જોઈએ. ચાલતા ચાલતા સુદામદેવ બહુ થાકી ગયા છે. ચક્કર આવ્યા છે. શરીર અતિ દુર્બળ થયું. એક ઝાડની તરે સૂઈ ગયા છે. પ્રભુએ
ગરુડજીને આજ્ઞા કરી એની નિંદ્રામાં ભંગ ન થાય ને એવી રીતે સુદામદેવને ત્યાંથી ઉઠાવી તું દ્વારકામાં લઈ આવ. ગરુડજી સુદામદેવને લઈ આવ્યા અને એમને દ્વારકા પાસે એક ઝાડની તરે પધરાવ્યા છે. કલાક પછી સુદામદેવ જાગ્યા છે. જ્યાં થોડુંક ચાલ્યા કે સોનાની દ્વારકા દેખાઈ. સુદામદેવને આશ્ચર્ય થયું. લોકોને પૂછ્યું, આ ગામનું નામ શું છે? એમણે કહ્યું કે મહારાજ એને દ્વારકા કહે છે. શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા તે આ જ છે? જવાબ મળ્યો, હા મહારાજ, શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા તે જ આ. સુદામદેવને આશ્ચર્ય થયું. મારા ગામના લોકો મને કહેતા હતા કે દ્વારકા બહુ દૂર છે, 15-20 દિવસ પછી તમે ત્યાં પહોંચશો. આજે સવારે હું નીકળ્યો અને અત્યારે તો દ્વારકામાં પહોંચી ગયો. ક્યાં દૂર છે? ભૂદેવ જાણતા નથી કે ગરુડજી ઉઠાવીને એમને ત્યાં લઈ આવે છે. લોકોને પૂછવા લાગ્યા, શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? લોકોએ આશ્ચર્ય થયું, આ કેવું પૂછે છે? લોકોએ પૂછ્યું, મહારાજ તમે શ્રી કૃષ્ણને ઓળખો છો? સુદામદેવે કહ્યું, સારી રીતે ઓળખું છું. અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. હું એમનો મિત્ર છું. લોકોને બહુ આશ્ચર્ય થયું. ફાટેલી પોતડી પહેરી છે, ઘણા દિવસનો ભૂખ્યો દેખાય છે અને કહે છે કે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. શ્રી કૃષ્ણને કોઈ મિત્ર મળ્યો નહીં, તે આવાને મિત્ર માનતા હશે. મહારાજ તમે સાચું બોલો છો? સુદામદેવે હાથ જોડ્યા અને કહ્યું, કોઈ દિવસ હું જૂઠું બોલ્યો જ નથી. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. લોકોએ કહ્યું, આ રસ્તે ચાલ્યા જાઓ, 16,000 રાજમહેલ છે. કોઈ પણ રાજમહેલમાં જશો ને ત્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હશે. સુદામદેવ આવ્યા છે તે સૌથી પહેલો રુક્ષ્મણજીનો રાજમહેલ છે. એક સિપાહીની નજર પડી. આ કોઈ ગરીબ બ્રાહ્મણ દેખાય છે. સિપાહી દોડતો આવ્યો છે, સુદામદેવને વંદન કરે છે અને કહ્યું કે મહારાજ આપની શી સેવા કરું? આપને શું જોઈએ છે? સુદામદેવે કહ્યું, મારે કંઈ જોઈતું નથી. શ્રી કૃષ્ણને પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. મારે અંદર જવું છે, મારે મળવું છે. સિપાહીએ કહ્યું, સિપાહીને એમણે કહ્યું, મારે મળવું છે. તમે અંદર જઈને ખબર આપો કે તમારો એક બાલમિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. સિપાહી અંદર જાય છે. સુદામદેવ આંગણામાં ઊભા છે. થોડા ગભરાયા છે. કદાચ મને ભૂલી ગયા હશે. ધરતીમાં નજર રાખીને ભૂદેવ ઊભા છે. સેવક અંદર ગયો છે. સિંહાસન ઉપર બિરાજતા હતા તે દ્વારકાનાથને વંદન કરીને કહ્યું છે કે બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરમાં બધા હાડકાં દેખાય છે. અતિ દુર્બળ છે. ફાટેલી એક સાધારણ પોતળી પહેરી છે. બગલમાં નાનકડી પોટલી છે. હાથમાં લાકડી છે. બીજું કંઈ નથી. કહે છે કે હું કંઈ લેવા માટે આવ્યો નથી. હું માલિકને મળવા માટે આવ્યો છું. છે તો બહુ ગરીબ, પણ એના આંખ અને લલાટમાં તેજ દેખાય છે. કોઈ સાધારણ નથી, તેજસ્વી બ્રાહ્મણ છે. વળી એવું કહે છે કે હું માલિકનો મિત્ર છું. મારું નામ સુદામા છે. સુદામા 3 અક્ષર કાને આવ્યા કે પછી તો એ સિપાહી સાથે બોલવા પણ પ્રભુ ઊભા રહ્યા નથી. કૂદી પડ્યા છે. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતા જ્યારે દેહભાન ભૂલે છે ને ત્યારે પરમાત્મા પણ હું લક્ષ્મીપતિ છું તે ભૂલી જાય છે. આજે ભગવાનને યાદ રહ્યું નહીં કે હું દ્વારકાનો રાજા છું. દોડતા ગયા છે. રુક્ષ્મણજીને પરમ આશ્ચર્ય થયું છે. ઘણા આવ્યા પણ આવી રીતે કોઈ દિવસ દોડતા ગયા નથી. કોણ આવ્યું છે તે જોવા માટે પણ રુક્ષ્મણજી પાછળ દોડે છે. દ્વારકાનાથ દોડતા બહાર ગયા છે. સુદામદેવની છાતી સાથે છાતી મેળવીને આલિંગે છે. એનું કાળજું ધોરું છે. હૃદય ગંગાજળ જેવું શુદ્ધ થયું છે. પરમાત્મા કોઈના કપડાં જોતા નથી, ભગવાન કાળજું જુએ છે. સુદામદેવને આલિંગન આપ્યું છે. સુદામદેવના ખભે માથું રાખ્યું અને સુદામાની પીઠ પર જ્યારે હાથ ફેર્યો ને ત્યારે હાડકાનો સ્પર્શ થયો છે. શરીરના હાડકાં વાગ્યા અને ત્યારે તો માલિકની આંખમાંથી ચોધાર આંસુ નીકળ્યા છે. મારો મિત્ર છે, એની આ દશા, એ કેટલું દુઃખ સહન કરે છે. એ તો મારી ભૂલ છે. આવા તપસ્વી મિત્રને ઘેર જઈને મારે એને આપવું જોઈએ. હું ત્યાં ગયો નહીં, મેં ભૂલ કરી છે. એ નિયમથી કોઈના દ્વારે જતો નથી. શ્રી કૃષ્ણ સુદામદેવને કહ્યું છે કે મિત્ર તું આવ્યો ને તે મને બહુ બહુ આનંદ થયો છે. સુદામદેવનો હાથ પકડી અંદર લઈ જાય છે. સિંહાસનમાં પધરાવે છે. શ્રી કૃષ્ણ સુદામદેવના ચરણમાં બેઠા છે. સુદામદેવે કહ્યું છે કે તમે મોટા છો, સાથે અહીંયા સિંહાસનમાં બેસો. શ્રી કૃષ્ણે કહ્યું, મિત્ર સર્વ કરતાં મોટો છે, સર્વથી શ્રેષ્ઠ છે. મિત્ર હું તારા આશીર્વાદથી મોટો છું. હું ભાન ભૂલ્યો નથી. હું તો તારા ચરણમાં જ બેસીશ. આજે પરમાત્મા ચરણમાં બેઠા છે. શ્રી કૃષ્ણે રુક્ષ્મણીજીને કહ્યું કે મિત્રની મારે પૂજા કરવી છે, તમે જ તૈયારી કરો. રુક્ષ્મણી જર લઈ આવે
એના પહેલાં તો પ્રભુની આંખમાંથી આંસુએ સુદામદેવના ચરણ પખાર્યા છે. રૂક્ષ્મણી જર લઈ આવે છે. રૂક્ષ્મણીજી સુદામદેવના ચરણ પર જર પધરાવે છે અને શ્રી કૃષ્ણ તેના ચરણ પખારે છે. સુદામદેવ તપસ્વી બ્રાહ્મણ છે, તેથી પગમાં જોડા પહેરે નહીં. રસ્તે ચાલતા એમના પગમાં કાંટા વાગ્યા છે. શ્રી કૃષ્ણ તે કાઢે છે. ભગવાને સુદામદેવના પગમાંથી કાંટા કાઢ્યા છે. એક કાંટો બહુ ઊંડો ગયો હતો. રૂક્ષ્મણજીને આજ્ઞા કરી કે સોય લાવો. સોય લાવતા વિલંબ થયો. કાંટો છે તો સુદામદેવના પગમાં ને ખૂંચે છે શ્રી કૃષ્ણને હૃદયમાં. પ્રેમમાં એવા પાગલ થયા છે કે સુદામદેવનો ચરણ હાથમાં લઈ દાંતથી કાંટો કાઢે છે. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરતા દેહભાન ભૂલે છે તો ઈશ્વર પણ હું ઈશ્વર છું તે ભૂલી જાય છે. પછી તો સુદામદેવની પૂજા કરી છે. સુદામદેવના કપારમાં ચંદનની જ્યારે અર્ચા કરીને ત્યારે દ્વારકાધીશની નજર સુદામદેવના કપાર ઉપર પડી છે. વિધાતાએ કપારમાં લખ્યું હતું શ્રી ક્ષય. વિધાતાનો આ લેખ હતો. આ બ્રાહ્મણ જ્ઞાની હશે, તપસ્વી થશે, જીતેન્દ્રિય થશે, પણ એણે પૂર્વજન્મમાં મહાપાપ કર્યું છે, જેના પરિણામે આ જન્મમાં તે દરિદ્રી થશે. શ્રી કૃષ્ણે વિચાર્યું કે મારા મિત્રના કપારમાં આવું લખ્યું છે. આ વિધાતાને લખતા આવડ્યું નહીં. ચંદનની અર્ચા કરતા ભગવાને વિધાતાનો લેખ ઉલટાવ્યો અને લખ્યું યક્ષ શ્રી કુબેરના ઘેર જે સંપત્તિ નથી ને તે સંપત્તિ મારા મિત્રને આપવી છે. સુદામદેવનું ભોજન થયું છે. પછી બંને મિત્રો પલંગમાં સાથે બેઠા છે. સુદામદેવનો હાથ ભગવાને હાથમાં લીધો છે કે પૂછે છે મિત્ર યાદ આવે છે? સુદામદેવ માથું હલાવ્યું છે. યાદ આવે છે. શ્રી કૃષ્ણ કહે નાનપણથી હું તને જાણું છું. તને ખાવાની ઈચ્છા નહીં, રમવાની ઈચ્છા નહીં. આખો દિવસ તું ત્રિકાળ સંધ્યા કરે, ગાયત્રી મંત્રનો જાપ કરે. હું તને પરાણે રમવા લઈ જતો. આ બધું તને યાદ આવે છે? મિત્ર, મને કંઈ ખબર પડી નહીં. તારું લગ્ન થયું કે નહીં? સુદામદેવ જ્ઞાની ભક્ત છે. બહુ જ ઓછું બોલે છે, માથું હલાવે છે, કહે છે કે લગ્ન થયું છે. શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર સાચું કહેજે, ભાભી કેવા મળ્યા છે? સુદામદેવને પત્નીનું સ્મરણ થયું અને આંખમાં આંસુ આવે છે. પત્નીએ મને પરમાત્માના દર્શન કરાવ્યા. એના ઉપકાર હું નહીં ભૂલું. હું તો અભિમાનમાં ઘરમાં જ બેસી રહ્યો હતો. પત્નીએ સત્સંગ કરી મારું અભિમાન દૂર કર્યું. સુદામદેવે પત્નીના વખાણ કર્યા છે. બહુ લાયક પત્ની છે. હું તો આવતો ન હતો, તમારા ભાભીએ મને મોકલ્યો છે. શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર, મારા ભાભીએ તને મોકલ્યો છે તો ભાભીએ મારા માટે કંઈક આપ્યું હશે ને? ભગવાન સુદામદેવની પાછળ પડ્યા છે. મિત્ર પાસે માગે છે કે મારા ભાભીએ મારા માટે જે કંઈ આપ્યું હોય તે તું મને આપ. સુદામદેવ બગલમાં પોટલી દબાવી રાખે છે. પૌવા આપવાની હિંમત થઈ નહીં. આવો જેનો વૈભવ હોય, જે રોજ 56 ભોગ આરોગ્ય છે, તેને હું આ પૌવા શું આપું? આ રાણીઓ બધી શું કહેશે? બ્રાહ્મણ બહુ શરમાય છે. એની નજર ધરતીમાં છે. પોટલી બગલમાં દબાવી છે. એ પ્રેમથી લાવ્યો છે પણ બહુ સંકોચ થાય છે. પ્રભુએ જોયું કે સુદામદેવની બગલમાં કંઈક દેખાય છે. લાવ્યો છે પણ આપતો નથી. શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર, ચાલ મારો મહેલ તને બતાવું. જો આ દિવાલ પર રામાયણના બધા ચિત્રો, આ શ્રી રામજી વનમાં જાય છે ને તે ચિત્ર છે. મિત્ર, તું આંખ ઊંચી કરીને જોતો ખરો કે મારો રાજમહેલ કેવો છે? ભૂદેવ થોડી આંખો ઊંચી કરીને ચિત્ર જુએ એટલામાં તો બગલમાંથી પોટલી ખેંચી લીધી છે. કહ્યું છે કે મારા ભાભીએ મારા માટે મોકલી છે પણ તું મને આપતો નથી. પોટલી છોડવાની પણ જરૂર પડી નથી. પૌવા નીકળ્યા. શ્રી કૃષ્ણે કહ્યું મિત્ર, મને આ પૌવા બહુ ભાવે છે. આજે મને બહુ ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણની પ્રેમની ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણ પૌવા આરોગે છે. રૂક્ષ્મણજી ત્યાં ઊભા છે. એમને આ ઠીક લાગ્યું નહીં. મિત્રને કેવું કહે છે કે મને બહુ ભૂખ લાગી છે? 56 ભોગ આરોગીને બેઠા છે અને એમને ભૂખ લાગી છે? કેવું બોલે છે? રૂક્ષ્મણજીએ કહ્યું કે તમે શું ભૂખ્યા છો? ભગવાન કહે છે હું તને ખરું કહું છું, મારી મા જશોદાજીને છોડીને આવ્યો ને ત્યારથી હું ભૂખ્યો છું. તું શું મને જમાડે છે? મારી મા મને જમાડતી હતી. માના જેવો પ્રેમ ક્યાં છે? શ્રી કૃષ્ણને આજે યશોદામાં બહુ યાદ આવ્યા છે. રૂક્ષ્મણજી તે જુએ છે. રોજ હું શ્રી કૃષ્ણના દર્શન કરું છું, સાથે જ રહું છું, પરંતુ ભગવાનનું આવું સ્વરૂપ મેં કોઈ દિવસ જોયું નથી. આજના શ્રી કૃષ્ણ કંઈ જુદા જ લાગે છે. આજના શ્રી કૃષ્ણની મૂર્તિ કંઈક જુદી જ છે. એક મુઠ્ઠી પૌવાના બદલામાં દ્વારકાની સંપત્તિ ભગવાને સુદામદેવને આપી છે. ભગવાન સુદામદેવની સાથે વાતો કરે છે. તારો સંસાર કેમ ચાલે છે? સુદામદેવ સાચો અને તપસ્વી બ્રાહ્મણ છે. એણે જીભ વગાડી નહીં. એના ઘરમાં કંઈ નથી. અને સામેથી ભગવાન પૂછે છે તારો સંસાર કેમ ચાલે છે? બ્રાહ્મણે કહ્યું છે કે બહુ આનંદમાં ચાલે છે. સુદામદેવને કોઈ પણ વસ્તુની જરાય અપેક્ષા નથી. ભગવાનને આશ્ચર્ય થયું છે કે આ કેવો છે? એ બોલતો નથી. મેં આપ્યું છે પણ મારે કંઈ કહેવું નથી. રાત્રે પુષ્કર વાતો થઈ છે. પ્રાતકાળમાં સુદામદેવે સ્નાન કર્યું. એમણે વિચાર કર્યો
કે મળવા માટે આવેલો એટલે એક દિવસ મારા હકનો હતો, હવે તો બહુ આગ્રહ કરે તો 2-4 દિવસ રહી જાઉં. બહુ પ્રેમ રાખે છે એટલે આગ્રહ તો કરશે જ એવું લાગે છે, પણ મારે વિવેક કરવો જોઈએ. કોઈને ઘેર પ્રસંગે જાઓ ને તો પ્રસંગ પૂરો થયા પછી પહેલી જે ગાડી મળે તે ગાડીથી જ જય શ્રી કૃષ્ણ કરજો. ઘરવાળા જોકે કહે કે તમે થોડા દિવસ રહી જાઓ, પણ અંદરથી દાણત એવી હોય છે કે હવે ભલા જાય અહીંથી તો સારું જ છે. સુદામદેવે શ્રી કૃષ્ણને કહ્યું, આજે જવાની ઈચ્છા છે? શ્રી કૃષ્ણે માફ કરજો, રાધે રાધે. સુદામદેવે શ્રી કૃષ્ણને કહ્યું, આજે જવાની ઈચ્છા છે. શ્રી કૃષ્ણે કહ્યું, મિત્ર આજે જવું છે? સુદામદેવે કહ્યું, હા. શ્રી કૃષ્ણે કહ્યું, તો ભલે જાઓ ત્યારે. પ્રભુએ વિચાર્યું કે આ આજે જાય તે સારું છે. મેં ઐશ્વર્ય જે મોકલ્યું છે, પણ મારા ભાભી ત્યાં ઉમરામાં બેઠા બેઠા મારા મિત્રની પ્રતીક્ષા કરે છે. સુશીલા મહાન પતિવ્રતા છે. સેવકો હાથ જોડે છે અને પ્રાર્થના કરે છે કે તમે ભોજન કરો, તમે શૃંગાર કરો. આ બધું પ્રભુએ તમને આપ્યું છે. સુશીલાએ કહ્યું કે આ બધું ઠીક છે, મારે તો મારા પતિએ મારું સાચું ધન છે. એમને રસ્તામાં કંઈ થયું હશે? હજુ કેમ આવ્યા નહીં? આમ સુશીલા ઉમરામાં બેસીને પતિદેવની પ્રતીક્ષા કરે છે. એણે પાણી પણ પીધું નથી. પ્રભુએ વિચાર કર્યો કે મિત્રને આગ્રહ કરીને 2-4 દિવસ રાખું તો મારા ભાભીની હાલત ત્યાં ખરાબ થશે, અને તેથી પ્રભુએ આજે જવાની રજા આપી છે. શ્રી કૃષ્ણ કોઈ વાર એવું નાટક કરે છે કે એના જેવો નિષ્ઠુર જગતમાં કોઈ નથી. સુદામદેવ સ્નાન કર્યા પછી પ્રભુએ તેમને આપેલું પિત્તાંબર આપેલું ને તે પહેર્યું હતું. સુદામદેવ પિત્તાંબર પહેરીને જવા લાગ્યા. તે ભગવાનને ગમ્યું નહીં. શ્રી કૃષ્ણ સુદામદેવના હાથમાં પોતડી આપે છે. મિત્ર, આ તારી પોતડી તારે પહેરવી હોય તો પહેરી લેજે. એનો એવો અર્થ થાય કે મારું પિત્તાંબર તું લઈ જઈશ નહીં. જે પોતડી પહેરીને આવ્યો હતો એ જ પહેરીને હવે ઘેર જા. શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે મારા મિત્રનો નિયમ છે એ કોઈના ઘરે જતો નથી. મારે જે કંઈ આપવું છે તે તેના ઘરે જઈને આપવું. અહીંથી પિત્તાંબર પહેરીને જાય તો કદાચ લોકો એની નિંદા કરશે કે અમારે ઘેર આવતા નહોતા અને દ્વારકા જઈને પિત્તાંબર લઈ આવ્યા. એ જે પોતડી પહેરીને આવ્યો હતો એ જ પોતડી પહેરીને ઘેર જાય. સુદામદેવને પોતડી હાથમાં આપી છે. સુદામદેવે પિત્તાંબર છોડ્યું છે અને પોતડી પહેરી છે. સાચો બ્રાહ્મણ છે. મનમાં જરા પણ કુભાવ નથી. એને કંઈ મળ્યું નથી, એનું જરા પણ દુઃખ નથી. એનું મન અતિ શાંત છે, આનંદમાં છે. એ તો એવો વિચાર કરે છે કે મને કેટલું બધું માન આપ્યું. સુદામદેવ જવા તૈયાર થયા છે. શ્રી કૃષ્ણ દ્વાર સુધી પહોંચાડવા ગયા છે અને કહે છે કે મિત્ર, તું આવ્યો તેથી મને બહુ આનંદ થયો છે. હું તને કંઈ આપતો નથી, તારા આશીર્વાદથી જ આ બધું મને મળ્યું છે. તો તું ઘેર જાય છે એટલે હું એટલું જ કહું છું કે ઘેર જઈને મારા ભાભીના ચરણમાં મારા વંદન કહેજે. આખું જગત જેને વંદન કરે છે ને તે લક્ષ્મીપતિ પરમાત્મા એક દરિદ્ર બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે. એને અભિમાનનો સ્પર્શ નથી. અને ત્યારે બ્રાહ્મણની આંખમાં આંસુ આવી ગયા છે કે મહારાજ, તમારા વંદન હોય નહીં, તમારા આશીર્વાદ હોય. શ્રી કૃષ્ણે એમ કહ્યું, મિત્ર તું આ શું બોલે છે? ભાભીના આશીર્વાદથી હું સુખી છું. મિત્ર, હું ગોકુલમાં હતો ને અને ગાયો લઈને હું વૃંદાવનમાં જતો ને ત્યારે યશોદા મને પૌવા આપતી હતી. આવા સરસ પૌવા ભાભીએ મારા માટે મોકલ્યા છે. એ તો માં જેવી છે. એના ચરણમાં મારા વંદન જ કહેજો. સુદામદેવને ખાતરી થઈ કે લોકો શ્રી કૃષ્ણને જે વખાણ કરે છે તે બહુ જ ઓછા છે. જન્મો જન્મમાં શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી થાય. જન્મો જન્મ મને શ્રી કૃષ્ણના ચરણમાં દાસ્ય ભક્તિ મળે. સુદામદેવને કંઈ મળ્યું નહીં, એનું જરાય દુઃખ થયું નથી. સુદામદેવ મનમાં વિચારે છે કે વધારે ધન મળે ને તો ભાન બોલું, તેથી પરમાત્માએ મને કંઈ આપ્યું નથી. સુદામદેવનું મન અતિ શાંત છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં સુદામાપુરી તરફ ચાલતા થયા છે. સુદામાપુરી અને દ્વારિકા એક સરખા થયા છે. પરમાત્માએ બેમાં જરાય ફેર રાખ્યો નથી. સુદામદેવને તો એવું થયું કે વિચાર કરતો કરતો હું ચાલતો હતો ને તેથી મારી ભૂલ થઈ છે. આ દ્વારિકા જ દેખાય છે. હું ભૂલો પડ્યો છું અને દ્વારિકામાં જ પાછો આવ્યો છું. ત્યાં તો સુશીલાએ પતિદેવનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તમારા મિત્રે આ બધું તમને આપ્યું છે. સુદામદેવને થયું, મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં, પરંતુ તે કેવો ઉદાર છે. હું તો એક મુઠ્ઠીભર ચોખા પૌવા લઈને ગયો હતો, એના બદલામાં આટલું બધું આપ્યું. સુદામદેવને અતિ આશ્ચર્ય થયું છે. સુદામદેવ અતિ ગરીબ હતા ત્યારે તો ભક્તિ કરતા હતા, પણ તો હવે અતિ સુખી થયા. સંપન્ન થયા પછી વધારે ભક્તિ કરવા લાગ્યા. સંસારનું બધું સુખ કાચું છે, સાચું સુખ જ પરમાત્મા છે. અતિ સંપત્તિમાં સુદામદેવ અતિ ભક્તિ કરે છે. સુદામદેવ ભાન ભૂલ્યા નથી, એ અતિ સાવધાન છે. ભગવાનનું નામ સંકીર્તન કરતાં કરતાં સુદામદેવ ભગવાનના ચરણોમાં લીન થયા છે. આ પરમ પવિત્ર સુદામદેવની કથા વક્તા અને શ્રોતાઓના મનના પાપોનો નાશ કરે છે. જે વક્તા આ કથાનું બહુ ભાવથી વર્ણન કરે છે અને જે શ્રોતાજનો આ કથાનું બહુ ભક્તિભાવપૂર્વક શ્રવણ કરે છે એમને શ્રી કૃષ્ણના ચરણમાં ભક્તિ પ્રાપ્ત થાય છે.
અને ત્યારબાદ સૂર્યગ્રહણના સમયે બધા ભેગા થયા હતા અને નંદ બાબા અને વ્રજવાસીઓ આવ્યા હતા એની કથાનું વર્ણન આવે છે અને સગુણ નિરાકાર પરમાત્માનું વર્ણન આવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ગુણ અનંત છે, એમની લીલા અનંત છે. આ અનંતની કથાનો અંત આવતો નથી. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું હતું, ત્યાંથી ગોકુળમાં વધાર્યા, ત્યાં 11 વર્ષ અને 52 દિવસ લીલા કરી, વ્રજવાસીઓને આનંદ આપ્યો, કંસાદી રાક્ષસોનો વિનાશ કર્યો, મથુરાધીશ થયા, દ્વારકાધીશ થયા, અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું અને ગૃહસ્થ ધર્મનો જગતને આદર્શ બતાવ્યો. કૌરવ પાંડવોને યુદ્ધનું નિમિત્ત કરી ભગવાને ભાર ઉતાર્યો. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામમાં પધાર્યા છે. દસમ સ્કંદની સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્રનું વર્ણન કર્યું છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે જે માણસ કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરે તેના મનનો મેલ પણ ધોવાઈ જાય છે. લોકો ચારે ધામની યાત્રા કરે છે પણ એમનો સ્વભાવ સુધરતો નથી. યાત્રા કરવાથી, યજ્ઞ કરવાથી પુણ્ય વધે છે પણ સ્વભાવ સુધરતો નથી. પરંતુ શ્રી કૃષ્ણ કથા ગંગામાં સ્નાન કરવાથી મનનો મેલ ધોવાય છે, એનો સ્વભાવ પણ સુધરે છે. ઇતિ દસમ સ્કંદ ઉત્તરાર્ધ સમાપ્ત. હરિઓમ તત્સત. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. આપ સૌ વૈષ્ણવનો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.